ગુજરાતમાં ભારે વરસાદથી વણસેલી સ્થિતિ. ભૂપેન્દ્ર પટેલની વનવ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક. ગુજરાતમાં ભારે વરસાદથી વણસેલી સ્થિતિ. ભૂપેન્દ્ર પટેલની વનવ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક. ઉત્તર મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આગામી 3-4 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર હાઈએલર્ટ મોડ પર. પૂર બાદ રોગચાળો અટકાવવા વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવા આદેશ. ગાંધીનગર. રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદના કારણે સર્જાયેલી આફતજનક સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને સચિવો સાથે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાહત બચાવ અને માળખાકીય સુવિધાઓ ઝડપથી પૂર્વવત કરવા સૂચના. બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત પૂરના કારણે ખોરવાયેલી વીજળી, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓને યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે વિભાગીય સચિવોને સ્પષ્ટ આદેશો આપ્યા હતા. આગામી 0-0 દિવસ ભારે વરસાદની આશંકા. તંત્ર હાઈએલર્ટ મોડ પર. હવામાન વિભાગ દ્વારા આગામી 0-0 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહી હાઈએલર્ટ મોડ પર કામગીરી કરવા સૂચના આપી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં પહોંચી વળાય. પૂરના પાણી ઓસરતા જ કેમ્પેઇન મોડમાં હાથ ધરાશે સફાઈ. વરસાદી પાણી ઓસરી ગયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ આગોતરું આયોજન કરવા ભાર મૂક્યો હતો. તેમણે તમામ પ્રભાવિત વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી કેમ્પેઇન મોડ અભિયાન સ્વરૂપે હાથ ધરવા માટે તંત્રને કડક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંદેશ. નાગરિકોની સલામતી અને રાહત બચાવ કામગીરી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. માળખાકીય સુવિધાઓ ઝડપથી પૂર્વવત થાય અને પૂર બાદ સંભવિત રોગચાળો અટકે તે માટે વહીવટી તંત્ર પૂરી સજ્જતા સાથે કામ કરે. નાકવી મહેંદી હસન, નીટ 24 ન્યૂઝ, મહુવા. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.